अहिंसा धर्म की जयकारा, सत्य धर्म की जयकारा, प्रेम धर्म की, करुणा धर्म की, वितराग की जयकारा। तकदिमिधि तकटदि तकदि तकट तक तकदिमिधि तकटदि 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 तकदिमिधि तकटदि 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 तकदिमिधि तकटदि तकटदि तकट तक तकदिमि तकट तक तकदिमि कट तक तिट तक दिग दधि तकट दिग तकदिमि तकट दिग तकदिमिधि तकट तक दिग तक दिग तक दिग दधि तकट तक दिग तक दिग तक दिग तक दिग तक दिग तक तक तिट तक दिग तक दिग तक दिग तक तक तिट तक दिग तक तक दिग तक दिग तक तक तदि गणता तक दिग तक दिग तक तक तदि गणता ताक तक दिग तक दिग तक तक तदि गणधि। नमो नमो अरिहंताणम जयकारा बोलो नौकारा, नमो नमो नम सिद्धाणम बोलो जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 अरिहंताणम जयकारा बोलो नौकारा, नमो नमो नम सिद्धाणम बोलो जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 आयरियाणम जयकारा बोलो नौकारा, नमो 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 वत्सायनम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 आयरियाणम जयकारा बोलो नौकारा, नमो 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 वत्सायनम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। नमो 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 लोय सप्त साहुणम जयकारा बोलो नौकारा, नमो 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 लोय सप्त साहुणम जयकारा बोलो नौकारा, बोलो नौकारा, बोलो नौकारा। जयकारा जयकारा जयकारा। ओम नमो वत्साय नम नमो लोय सप्त साहुणम जयकारा जयकारा जयकारा। ऐसो पक्षणम करो सब पाप पणासनो मंगलाणं च सप्तेसिं परमं हवै मंगलम्।
પર્યુષણ પર્વના છઠ્ઠા પવિત્ર દિવસે આપ સૌને આવકારું છું. જોત જોતામાં 6 દિવસ વ્યતીત થઈ ગયા. આપ સૌના સથવારે નિર્વિઘ્ને દિવસો પસાર થઈ ગયા તેનો આનંદ અનુભવું છું. જેમ જીવનમાં સારા મિત્રો મળે તો જીવન આરામપૂર્વક પસાર થઈ જાય છે, તેમ જો મૃત્યુને જ સખા બનાવી શકાય તો જીવન અને મૃત્યુ બંને મહોત્સવ બની જાય છે. પર્યુષણ એટલે મૃત્યુને આવકારવાનું પર્વ. પર્યુષણ એટલે જીવનનું સાર સમજાવવાનું પર્વ. આજના આપણા વિદુષી વક્તા છે શ્રીમતી ભારતીબેન દીપકભાઈ મહેતા. મુરબ્બી શ્રી સી.કે. મહેતા સાહેબની પ્રેરણાથી પન્યાસજી શ્રી ભદ્રંકર વિજય મહારાજ સાહેબની હસ્તલિખિત રોજનીશીમાંથી હસ્તાક્ષરનું અક્ષયપાત્ર આજ સુધી 51 ભાગ બહાર પડ્યા છે. તેના તેઓ સંપાદિકા છે. ખૂબ જ મહેનતથી બનાવેલા આ એક પુસ્તક વાંચવા લાયક છે અને આચરણમાં મૂકવા લાયક છે. શ્રીમતી ભારતીબેનનો પરિચય ભરતભાઈને ખાસ વિનંતી કરું છું, તેઓ આપશે. નમસ્તે. આજના આપના વ્યાખ્યાતા છે શ્રીમતી ભારતીબેન દીપકભાઈ મહેતા. મુંબઈમાં જન્મીને 1972થી વડોદરા સંસ્થાપિત થયા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બીકોમ MBA કરી ગોલ્ડ મેડલ મેળવ્યા. 1980થી લગ્ન બાદ રાજકોટમાં સંગીત વિશારદ થયા. એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MPhil થયા અને હાલમાં તેઓ MA તથા MPhilના વિદ્યાર્થીઓને જૈન કલ્ચર એન્ડ લિટરેચરનો અભ્યાસક્રમ ભણાવે છે. પોતાના દેવગન સાસુજીના અંતિમ વર્ષોની સમાધિ એવં ક્ષમતા દર્શાવતું પુસ્તક નામ મધ મીઠું અનુપમા તેમણે લખ્યું. 2007માં અને ત્યાર પછી પોતાના સસરાજી શ્રી શશિકાંતભાઈ મહેતાના નવકાળમય જીવનની ઝાંખી લખી આધ્યાત્મરત વિની પિતૃછવિ રૂપે 2014માં. તે પછી તરત જ 2015માં પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજના જીવન ચરિત્રનો પારસમણી ગ્રંથમાં અવતરિત કર્યું. તેઓએ 2016માં પોતાના માતા પિતાના પ્રેરણાદાયી જીવનનું વૃત્તાંત આલેખ્યું છે શિવકાંચન પત્રતરુ નામના પુસ્તક સંપુટમાં. સંગીત, સાહિત્ય, કલામાં રસ ધરાવતા તેઓ એક ડિઝાઇન સ્ટુડિયો ચલાવે છે, જેની સેવા લઈ અનેક કોર્પોરેટ કંપનીઓએ પોતાની આઈડેન્ટિટી ઊભી કરી છે. વળી તેઓએ 2007થી શરૂ કરેલ ઓનલાઈન એજ્યુકેશનલ વેબ પોર્ટલ ઉપર આજ 72,000થી વધુ બાળકો ભણી રહ્યા છે. હાઇકુ, કવિતા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન લખનાર તેઓ શાળાના વર્ષોથી ડાયરી લેખન પણ કરે છે. અખંડ આનંદ, નવનીત સમર્પણ, પ્રબુદ્ધ જીવન, જન્મભૂમિ પ્રવાસી, સુંદરી સમા અનેક સામયિકમાં તેમના લેખ છપાય છે. તેમનો આજનો વિષય છે મૃત્યુ આપણું પરમ સખા. આટલા રસપ્રદ વિષય ઉપર આપનું વ્યક્તિત્વ સાંભળવા અમે સૌ આતુર છીએ. ભારતીબેન, આપ પ્રકાશો. અનાયાસેન મરણમ વિના દૈન્યેન જીવનમ દેહાન્તે તવ સાન્નિધ્યમ દેહિ મે પરમેશ્વરમ દેહિ મે જિનેશ્વરમ. પ્રણામ. મૃત્યુ આપણો પરમ સખા. કોરોનાના આ છેલ્લા થોડા સમયમાં ઘણા પ્રિયજનોની વિદાય જોઈ એ સમયે હું એમ વિચારતી કે એક દીવો અહીં ઓલવાયો છે તો બીજે ક્યાં કે જરૂર પ્રગટ્યો જ હશે, અથવા જનાર આપણાથી દૂર નહીં કિંતુ મુક્તિની સમીપ પહોંચ્યા હશે, કે પછી સરોવરમાં તરતો ઘડો જેમ ફૂટી જાય અને તેનું જલ જેમ સરોવરમાં ભળી જાય તેવી જ સહજ રીતે તે દૈવી અંશો પણ પરમ દિવ્ય પુંજમાં ભળી ગયા હશે. કેમ કે દરિયાના મોજાને તો જન્મ અને મૃત્યુ હોઈ શકે, પરંતુ
તેમાં રહેલું જલ તો શાશ્વત જ હોય છે. ન જન્મતો ના મરતો કદીયા, નહોતો પહેલા ના હશે ભાવિમાં એવું કદીય ના. નિત્ય અજન્મ શાશ્વત પુરાણો એ, દેહ મર્યે નહીં તેનું જ નામ આત્મા. તો આ દેહમાંથી મારી પણ વિદાય યાત્રા શરૂ થાય ને એ પહેલાં જ હું કરવા માંડી છું રોજે રોજ મારા જ મૃત્યુની ભાવયાત્રા, જેથી જે સખાને ચોક્કસ મળવાનું છે તેને જ્યારે જીવનના અંતે મળવાનું થાય ત્યારે સાવ અજાણ્યું ન લાગે. આપણો જન્મ થાય છે ને, આમ તો તે ક્ષણથી જ આપણો આ મિત્ર નામે મૃત્યુ પણ આપણી સાથે ને સાથે જ રહેતો હોય છે. તેથી તે સખાને જ્યારે જીવનના અંતે આવે ને ત્યારે આવકારવાનું શીખી લઈએ ને આ જીવન જીવતા જીવતા જ, તો મૃત્યુ ન રહે. આજે જ મૃત્યુ આવે તો એ સખાને મળવામાં વળી શા ડખા, તૈયાર જ છીએ વળી. પણ મૃત્યુના સખા બનવું હોય તો બીકમિંગમાં નહીં, ટુ બીમાં. હું આત્મા છું એની અવેરનેસમાં જીવવું પડે અને એમાં જ પ્રસન્નતાની ગેરંટી છે. મૃત્યુ આવે અને દયામયને પ્રાર્થના કરતા કરતા કોઈ પ્રિયજન આપણા માટે પણ મંગલ મંદિર ખોલો દયામય એવું પદ ગાય તે પૂર્વે જ મૃત્યુના સૌભાગ્યને માણવા એક ક્ષણને શુભ વિચારોના ફૂલોથી મઘમઘિત કરવાનો પ્રયાસ કર્યો છે આજે મેં. જીવતા જ જગત્યું માની શકીએ આપણે આ મંગલ ઘડીને. જીવનની બેકપેકમાંથી કાઢું છું પાછલો સમય અને વિચારું છું કે બીજા બધા વિદાય થાય છે પણ હું તો અમર જ છું. એવા ભાવમાં 6 દાયકા તો વિતાવી દીધા, પણ મારી લાસ્ટ મોમેન્ટ સાથે રોજે હવે જે સેકન્ડ્સ કરું છું ને ત્યારે અનેક મહાન આત્માઓની અંતિમ ક્ષણો મારી સામે તાદ્રશ્ય થાય છે. હૃદયની તિજોરીમાં આ સખાની રાહ અને ચાહને સાચવીને રાખીએ ત્યાં સુધી એ મહાપુરુષોની અંતિમ ક્ષણે શું થયેલું, તેઓએ શું કરેલું, શું કહેલું, એની વાત જાણીને આપણે અનુમોદના કરીએ. શ્રી આત્મારામજી મહારાજને પ્રથમ યાદ કરીએ તો અંતમાં તેઓ 3 વાર અર્હમ 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 મંત્રનો સુદીર્ઘ ઉચ્ચાર કરેલો અને તેમણે કહેલું અબ હમ ચલતે હૈ, સબકો ખમાતે હૈ, અને પછી દેહ છોડેલો. પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ સુરી દાદા અંતિમ સમયે વીર વીરનું ઉચ્ચારણ કરતા કાળધર્મ પામ્યા. આચાર્ય શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા અરિહંત અરિહંત શબ્દના નાદ સાથે આત્મસ્થ થયા. પન્યાશ્રી ગુરુ મહારાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ 14ની રાત હતી. શરીરનું સ્વાસ્થ્ય થોડું નબળું પડેલું થોડા વખતથી, અને રાત્રિનું પ્રતિક્રમણ પૂરું કરીને હવે પૂરું થાય છે એમ કહીને સમતાપૂર્વક તેઓ દેહથી દિગંત થયા. મુનિવર્ય શ્રી જીતમોહ વિજયજી મહારાજ મહાવિદેય ક્ષેત્રમાં તેમને જન્મ લેવાની ભાવના જિનાલયમાં સિમંદર સ્વામી સમક્ષ જ ચૈત્યવંદનમાં સ્તવન બોલતા બોલતા જ કાળ ધર્મ પામ્યા. આચાર્ય શ્રી આનંદ સાગર સુરીશ્વરજી મહારાજને યાદ કરીએ તો 15 દિવસ સુધી તેઓએ ધ્યાન મુદ્રામાં સમય વિતાવ્યો અને અંતિમ પળે પણ આસન ઉપર ધ્યાનમાં બેઠા બેઠા જ પરલોક સિધાવ્યા. શાસ્ત્રમાં વાત આવે છે આચાર્ય અરણિક પુત્રજીની. નદી પાર કરી રહ્યા હતા અને કોઈ કારણસર નાવિક તેમને નાવમાંથી નદીમાં ફેંકી દેવા તૈયાર થયો ત્યારે આચાર્યે કહ્યું, અરે નાવિક ભાઈ ખમો, આપ મને જો જોરથી આ નદીમાં ફેંકશો તો એમાં રહેલા અપકાયના જીવોને ઘણો જ આઘાત પહોંચશે,
એની બદલે ઊભા રહો. હું પોતે જ મારી મેળે જ ધીમેથી નદીમાં સરકી જાઉં છું. આ જ ભાવમાં તેઓ એકાગ્ર બન્યા અને કેવળ જ્ઞાન પામી સીધા મોક્ષે સીધાવ્યા. પૂજ્ય શ્રી સુકૌશલ મુનિને યાદ કરીએ. તેઓ જંગલમાં તપ કરતા હતા ઘણા વર્ષોથી. એકવાર તેઓ તપમાં ધ્યાનમગ્ન હતા અને વાઘની ત્રાડ સંભળાઈ. જોયું તો બે નાના નાના બચ્ચાની સાથે વાઘણ એને ખાવા માટે તરાપ મારવા માટે તૈયાર ઊભી હતી. ક્ષણેકનો જ ખાલી ફાંસલો હતો અને એમાં એમણે વિચાર્યું, ક્ષમાભાવ લાવીને વિચાર્યું કે મારા આ દુબળા શરીરના હાડમાંથી આ વાઘણનું પેટ, હે પ્રભુ, ભરાય તો સારું, નહીતર એના બચ્ચાને દૂધ પાવા માટે પૂરતું ધાવણ પણ નહીં આવે. તો હે વાઘણ માતા, મને ક્ષમા કરજે. દુર્લભ એ દરવેશ કે જેના કાળ પણ સાચવે પગલા. એક વસ્તુ, હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથ શ્રેણીના જે કામ ચાલે છે રાજકોટમાં, એમાં પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજની 224 રોજનીશીઓમાંથી ઉદ્ધૃત કરીને જે આ શ્રેણી બહાર આપણે પાડીએ છીએ, એમાં એક વસ્તુ બહુ સરસ વાંચી. સાહેબજી લખે છે કે પ્રભુના નામ સ્મરણમાં દેહ છૂટે ને તો એ મરણ નહીં, પ્રયાણ કહેવાય. આહા, મોજ પડી ગયા વાંચીને. પછી એમ થયું કે આ પ્રયાણ માટે બે વસ્તુની જરૂર પડશે. એક તો હર ક્ષણે પ્રભુનું નામ સ્મરણ, કારણ કે આ આપણો સખા ક્યારે આવીને ટપકશે એની તો આપણને ખબર નથી. અને બીજું કે આ સખા સાથે પ્રયાણ કરતી વખતે અત્યંત હળવો સામાન લેવો જરૂરી છે. શેનો? જે સાથે લઈ જવાનું છે તેનો જ તો. યસ, કર્મનો. બહાર ગામ જઈએ છીએ ને આપણે, ત્યારે ઘરના લોકો કહે છે ટ્રાવેલ લાઇટ. એ સૂત્ર આપણે હવે તો ક્યાંય બહારગામ જવાનું છે અને પૂર્વ જન્મોથી કર્મોનો જે ભાર ઉંચકીને અહીં સુધી આજે પહોંચ્યા છીએ, તેને આ સમજણના ભાવમાં તો બને એટલો ખાલી કરી નાખીએ. તેને માટે આપણે જૂના કર્મોની નિર્જરા કરવી પડશે અને નવા કર્મો ન જ બંધાય એ માટેની એલર્ટનેસ રાખવી પડશે. તો એ રાખવા શું કરવું? તો વિચાર આવ્યો કે જે સમયે જેટલું, જેવું, જેવી રીતે પણ બને તેનો 100% સ્વીકાર, ન વિરોધ, ન પ્રતિકાર. કર્મ રાજાને કહી દઈએ, કરીશ્યે વચનમ તવ, નો રેઝિસ્ટન્સ ઇન લાઈફ. સામે જે પણ પરિસ્થિતિ આવે ને એને મધુર આવકાર. એમાં ધાર્યું થાય તો હરી ઈચ્છા, એમાં ધાર્યું થાય તો હરી કૃપા, મિચ્છામિ દુક્કડમ, અને ન થાય તો હરી ઈચ્છા. કર્મોના ઉદય તરફ સાક્ષી ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. પંડિત વીર વિજયજી મહારાજની પેલી પંક્તિ યાદ છે ને, બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શ્યો સંતાપ. સો to be in the present moment is the Chakravarti chavi for reducing our baggage of karmas. મારે કાંઈક કરવાનું છે, એની લાહીમાં આપણે મરવાનું છે ને એ વાત જ આપણે ભૂલી જઈએ છીએ. કિંતુ મૃત્યુને આપણા અંતિમ પર્વ તરીકે ઉજવવાનો આનંદ જ અનેરો છે. મૃત્યુ, તું ભલે રહસ્યમય રહે. અરે, મૃત્યુ પછીની મારી સ્થિતિ ગતિ માટે ભલે ને સસ્પેન્સ રહે, પણ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ તું અવશ્યમ ભાવી છે, એ વિશે તો કોઈ વિવાદ જ નથી. ઓશો કહે છે ને તેમ મૃત્યુ તો પરમાત્માની સૌથી સુંદર ભેટ છે, અમૃત વર્ષા છે. તેને આવકારવા સજ્જ બનીને ક્ષણે ક્ષણે તૈયાર રહીએ. ટાગોરે મૃત્યુની શૈયા ઉપરથી કહેલું, સન્મુખે શાંતિ પારાવાર. અને વિમલાતાઈ તો કહે છે કે મૃત્યુ એ જીવનની ખર્વ નિખર્વ ક્ષણો પછીની ભલે ને એક જ ક્ષણની ઘટના હોય, પણ
તે આખા જીવનની ક્ષણોના સરવાળારૂપ હોય છે. વિનોબાજીએ તો મૃત્યુની સુંદર મીમાંસા કરતા કહ્યું છે, લઈએ મુખે હરિનું નામ, હાથમાં રાખીએ સેવાનું કામ, અને રાખીએ હૈયે મરણ માટે હામ. નિદ્રા એટલે મૃત્યુનો પૂર્વ પ્રયોગ. તેથી જ રોજ રાત્રે વિચારું છું કે મૃત્યુની ગોદમાં જાઉં છું. જો સવારે આંખ ખુલી તો નવજીવનની શરૂઆત કરશું. ભવિષ્યના અનેક અનેક જન્મો કાપી શકવાના પુરુષાર્થનો આ ભવ છે. એ હેતુ સિદ્ધ થઈ જાય ને એ પછી તો આ દેહ રહે તોય શું અને ન રહે તોય શું. ગુરુ મહારાજને અમે પૂછતા કે કયે દિવસે એવું લાગે કે હવે આપણે મૃત્યુ માટે સાવ તૈયાર છીએ. તેઓએ એક બહુ સુંદર જવાબ આપેલો. તેઓએ કહેલું, જે દિવસે રાગ અને દ્વેષ ખતમ થાય એ દિવસે મરી શકાય. પણ એ માટે આપણે સૌથી પ્રથમ એ સમજવું જરૂરી છે કે મરણ, અને એમાંય સમાધિ મરણ એટલે શું? ખરેખર મરણ થાય છે કોનું? આત્મા તો અમર હોવાથી મરણ પામતો જ નથી. પણ આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું તે મરણ, અને હું આત્મા છું એની અવેરનેસ સાથેનું મરણ એ સમાધિ મરણ. મૃત્યુ થાય ને ત્યારે શરીર તો છૂટી જાય છે, પણ એનું મમત્વ નથી છોડી શકાતું. હું શરીર છું એ ભાવના નથી છૂટતી. કેમ કે 40, 50, 60, 70, 80 વર્ષ સુધી આપણે આ શરીરને જ ઘર માન્યું. અને મરતી વખતે મનમાં એક વિચિત્ર પ્રકારનો તેથી જ ડર જાગે છે કે આ શરીર રૂપી ઘર છૂટી જશે તો હું રહીશ ક્યાં, હું જઈશ ક્યાં. પણ ટ્રેનમાં આપણે બેઠા હોઈએ અને સર્વે પોતપોતાનું સ્ટેશન આવતા ઉતરી જાય તો તેનો તો કોઈને રંજ હોતો નથી, કોઈ શોક કરતા પણ જણાતા નથી. તો મરણ પ્રસંગે શોક શા માટે થાય? જે ઘરમાં પોતે રહેતો હોય અને એ જૂનું થાય પછી તૂટી જાય અને કોઈ નવા ઘરમાં રહેવા જવાનું આમંત્રણ આપે, નિમંત્રણ આપે, તો શું એ આપણે પસંદ નહીં કરીએ? અરે જરૂર ઈચ્છશું. તો મૃત્યુથી શા માટે ડરવું? પરિવારમાંથી કોઈ વિદાય લે ને ત્યારે એને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપવી એ વિશે ચિંતન કરતા એમ આવે છે કે એ નિષ્પ્રાણ શાંત દેહ ઉપર આપણે એકાદ સુગંધી ફૂલ ચડાવીએ, શીળો ઉજાસ પાથરતો ઘીનો દીવો કરીએ અને પ્રેમથી મૃદુ સ્વરે વિદાય લઈને જઈ રહેલા આત્માને ઉદ્દેશીને કહીએ કે હે પ્રિયે, તમે આનંદથી ગતિ કરો. વધુ વિશાળ, વધુ પ્રકાશિત ભૂમિ ભણી આપ સુખેથી સિધાવો. અમે અમારા શોક, વિલાપ કે આસક્તિથી તમને બાંધીશું નહીં, પણ તમે અમને જે પ્રેમ અને શાણપણ આપ્યા છે, જે સ્નેહ અને વિસ્ડમ આપ્યા છે એને, તથા તમે અહીં જે સુવાસ વેરી છે એને, તથા તમે અમને જે જીવનની સમૃદ્ધિ આપી છે એને જ અમે ફક્ત યાદ રાખીશું. અરે તમારા થકી તો અમારું જીવન સુખી અને સભર બન્યું છે. આ જ સભરતા અને સુખ અમે બીજાના જીવનમાં પણ ભરવાની કોશિશ કરીશું. આમ ચિત્તને શક્ય તેટલું શાંત અને નિર્મળ કરીને મંગલ ભાવના કરવાથી તેના તરંગો આપણા પ્રિયજનના આત્માને પહોંચે અને તે પ્રસન્ન બને. પણ તેથી ઉલટું, જ્યારે મૃત પ્રિયજનને માટે આપણે દુઃખી અને વ્યાકુળ બનીએ છીએ ને ત્યારે એ દુઃખના તરંગો, એ મૃતાત્મા આપણા પ્રિયજન જ્યાં ક્યાંય પણ હોય એને ઉદ્વિગ્ન કરી શકે છે. મને યાદ આવે છે આલ્સ હક્સલ. એના મૃત્યુ સમયે એમની બીજી પત્ની લોરાએ પણ આ જ રીતે, આ જ પ્રમાણે એમને વિદાય આપી હતી. ધીમે ધીમે એના મુખમાંથી શબ્દો સરતા રહેલા. હળવા થઈ, મુક્ત બની
આગળ ચાલો. તમે સ્વેચ્છાએ અને સભાનતાપૂર્વક પ્રકાશ ભણી, પ્રેમ ભણી ઉર્ધ્વ પ્રયાણ કરી રહ્યા છો. ખૂબ સરળ છે, ખૂબ સુંદર પણ છે આ પ્રયાણ અને તમારો પ્રયત્ન. તમે મારા પ્રેમની સાથે મધર મેરીના પ્રેમ ભણી આગળ વધી રહ્યા છો. ધીમે ધીમે, ખૂબ ધીમે. આલ્સના શ્વાસ ધીમા પડતા ગયા. એના મુખ ઉપર સંઘર્ષના કોઈ ચિહ્નો રહ્યા નહીં. જીવન અહીંનું પૂરું થયું. કોઈ સુંદર અને મધુર સંગીતનો અંત ધીમે ધીમે હળવેથી આવે ને એમ જ. આવું જીવન જો જાય ને તો જીવન ઉત્સવ અને મૃત્યુ મહોત્સવ. અને એટલે જ કદાચ નર્મદે ગાયું, નવ કરશો કોઈ શોક રસિકડા. અને રામનારાયણ વિશ્વનાથ પાઠક, આપણા દ્વિરેફ, તે તો મૃત્યુમાં પણ મંગલને જુએ છે. જે કૃષ્ણમૂર્તિ તો કહે છે કે આપણા વિદ્યાર્થીઓ થોડાક સમજણા થાય ને એ પછી એમના અભ્યાસક્રમમાં જ આ મરણનો વિષય દાખલ કરી દેવો જોઈએ. તો આપણા વિમલા ઠક્કર તાઈએ કહ્યું, ઈશ્વરનો આભાર કે અમને માણસોને જીવતા રાખવા માટે મૃત્યુની ભેટ આપી છે. તો ટાગોર લખે છે, અને મૃત્યુમાં એ જ અજ્ઞાત પ્રગટ થશે જેને હું હંમેશની જેમ ઓળખતો રહ્યો છું, કારણ કે મેં આ જીવનને પ્રેમ કર્યો છે અને મને ખબર છે કે હું મૃત્યુને પણ એ જ રીતે પ્રેમ કરીશ. મૃત્યુ એટલે કાંઈ અસ્તિત્વનું ભૂસાઈ જવું એમ નથી. અને જેઓનું જીવન ભલે લાંબુ નહોતું પણ કાળની રેતી ઉપર અમીટ છાપ પાડીને કેટલાય આત્માઓ વિદાય થયા છે, તેવા અનેક આત્માઓમાંથી થોડાને સ્મૃતિવંત કરવાનું થાય છે મન અહીં આજે. વિશ્વ વિજેતા થવા નીકળેલા સિકંદર માત્ર 33 વર્ષની વયે જ મૃત્યુ પામ્યા. રઝિયા સુલતાન મરાયા ને ત્યારે એમની ઉંમર હતી માત્ર 30 વર્ષ. સ્વામી વિવેકાનંદની ઉંમર અવસાન સમયે હતી માત્ર 39 વર્ષની. તેઓએ તો શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું. ભારતની 4 દિશાઓમાં મઠોની સ્થાપના કરનાર અને ગીતા ઉપર કેટલું સુંદર ભાષ્ય લખનાર આપણા ભારતના આદ્ય શંકરાચાર્ય તો 32 જ વર્ષની બાલી વયે જીવન લીલા સંકેલી લીધી હતી. ઈસુ ખ્રિસ્ત ક્રોસ ઉપર ચડ્યા ત્યારે એમની ઉંમર હતી માત્ર 33 વર્ષ. શ્રીમદ રાજચંદ્રજી, રાયચંદભાઈએ દેહ છોડ્યો ત્યારે તેઓ પણ હતા માત્ર 33 જ વર્ષના. ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ, એના તો સૂરજમુખીના ફૂલો જાણે હજુ સુધી મુરઝાયા જ નથી. એમણે પોતાનો અંતિમ શ્વાસ માત્ર 37 વર્ષની ઉંમરે જ લીધેલો. અભિનેત્રી મેરિલિન મનરો અને ચિત્રકાર રાફેલ પણ 37 વર્ષે જ મૃત્યુ પામેલા. અરે, અમૃતા શેરગિલને યાદ કરીએ તો એમણે પણ માત્ર 28 વર્ષની વયે તો આંખો મીચી દીધી હતી. અને કવિ જ્હોન કીટ્સ 26 વર્ષે. શેલી, એને તો 30 જ વર્ષે મૃત્યુ આંબી ગયેલું. કવિ બાયરન 36 જ વર્ષે. અને આપણા જ કવિ રાવજી પટેલનો કંકુ સૂરજ તો આથમી ગયેલો માત્ર 28 વર્ષે. કવિ કલાપીનો કેકારવ યાદ કરીએ તો એ તો શાંત થઈ ગયેલો એમની માત્ર 26 વર્ષની વયે. અને મેરી ઝાંસી નહીં દૂંગી એનો સિંહનાદ કરનાર રાણી લક્ષ્મીબાઈ જ્યારે વીરગતિ પામ્યા ને ત્યારે તેમની તો ઉંમર હતી માત્ર 23 વર્ષ. આમ લાંબુ નહીં, અર્થપૂર્ણ જીવન જીવવું જ મહત્વનું છે. જરા વિચારીએ કે સૂર્ય જો આથમે જ નહીં તો શું થાય? આપણે નોર્વેના લોકોને જઈને પૂછી આવીએ. અરે, આ ઋતુઓ વિરામ જ ન લે તો શું થાય? ગમે એવું કર્ણપ્રિય મધુરું સંગીત હોય, પણ જો એ એકવાર પૂરું જ ન થાય તો
તો શું થાય? વિરામ કે અંતની પણ એટલી જ આવશ્યકતા છે જેટલી છે પ્રારંભની. મૃત્યુ અવરોધ કે અંત નથી, પણ નવી સફર છે એ સૂચવતા આપણા ભગીની નિવેદિતાના અંતિમ ઉદ્ગારો હતા કે આ મારા જીવનની ક્ષણભંગુર ઝરઝર નાવ ડૂબી રહી છે, પણ હું સૂર્યનો ઉદય જોવાની છું, નવા સૂર્યનો ઉદય. સર્વપલ્લી રાધાકૃષ્ણનના અંતિમ ઉદ્ગારો હતા, જો ડર ગયા સો મર ગયા. અને શ્રીમદજીના તો છેલ્લા શબ્દો હતા કે હું મારા જ સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. વોલ્ડન, પેલું સરોવર, એને કિનારે જેમણે આખી નોવેલ લખી હતી એ આપણા સૌના માનીતા લેખક હેનરી ડેવિડ થોરોએ કહેલ કે આ દુનિયા સામે કશી પણ ફરિયાદ કર્યા વિના હું વિદાય લઉં છું. સિકંદરને ફરીથી યાદ કરું તો જે જળ પીવાથી અમર બની જવાય ને એવા જળની સિકંદરને શોધ હતી. એક ગુફામાં એને એવા અમરત્વના જળનું ઝરણું મળ્યું પણ ખરું. ખુશીથી નાચતો નાચતો એ તો પાણી પીવા એની સમીપે ગયો. ત્યાં જ એને સાંભળાયું, અરે ઓ માનવ, ઓ સિકંદર, જરા થોભી જા. મેં જે ભૂલ કરી એ તું ન કરતો. સિકંદરે ઊંચું જોયું, અહીંયા તો કોઈ દેખાતું નથી. આમ તેમ નજર કરતા પર્વત ઉપર ઠેક ઊંચે એક કાગડો બેઠેલો દેખાયો. હા, એ જ બોલતો હતો માનવની ભાષા અને એ સિકંદરને ઓળખી પણ ગયેલો. એણે આગળ કહ્યું, મને પણ અમર થવાની ઝંખના હતી. તારી જેમ હું પણ એવા અમૃત જળ એટલે કે આબે હયાતની શોધમાં હતો અને હું આ સ્થળ ઉપર પહોંચ્યો. મેં આ પાણી પીધું, હું અમર થઈ ગયો. મારી તો ખુશીનો પાર ન રહ્યો. ખૂબ મજા કરી, વર્ષો સુધી ખૂબ ભોગો પણ ભોગવ્યા, પણ હવે હું કંટાળ્યો છું. મારું જીવન હવે એક ભારરૂપ બની ગયું છે. હું મરવા ઈચ્છું છું પણ મરી શકતો નથી. હું મરવા માટે તલસું છું પણ પાણી મને ડૂબાડી શકતું નથી અને અગ્નિ મને બાળી શકતો નથી. સિકંદર, હું ખૂબ દુઃખી છું. મારી વાત સમજ. મરણ છે તો જ જીવનનો આનંદ છે. મરણ ન હોય તો જીવન એક મોટો બોજ છે, ભારે ત્રાસ છે. મને ઘણીવાર વિચાર આવે કે સ્મશાન જેવો સામ્યવાદ એટલે કે કમ્યુનિઝમ બીજે ક્યાં હશે? કારણ કે જુઓ, ગોરા માણસની રાખ શ્વેત હોતી નથી, કાળા માણસની કાળી નથી હોતી, રાજાની રાખ ઉપર મુગટનો પડછાયો પણ હોતો નથી કે ગુલામની રાખ ઉપર બેડીની છાપ હોતી નથી. સ્ત્રી કે પુરુષ, કુસ્તીબાજ કે શુક્લકડી, મૂરખ કે બુદ્ધિમાન, સહુની રાખ હોય છે રાખોડી અને હળવી ફૂલ. મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજને અસાધ્ય રોગ, પણ તેઓ તો જાણે આ સહજની લીલા છે એમ જાણી એને ગણકારતા જ નહીં. વ્યાધિને જાણે અને માણે. ડૉક્ટરોએ તો હાથ જ ધોઈ નાખેલા. એક દિવસ ઢળતી સાંજે ડૉક્ટરોએ કહ્યું, હવે બાપુ, તમે 2 કલાક તો માંડ રહેશો. જવાની વાત જાણીને તુકડોજી તો ગેલમાં આવી ગયા. એમણે તો સરસ મજાના અત્તરના પાણીથી સ્નાન કર્યું, દર્પણ મંગાવ્યું અને ભાલમાં નાનો સરસ મજાનો ચંદનનો ચાંદલો કર્યો. અને પછી ડૉક્ટરોને તથા પરિવારજનોને કહે, અરે સાંઈ પાસે જવું છે તો તૈયાર થઈને જ જવું જોઈએ ને. આપણે જેને પ્રેમ કરીએ તેની પાસે એમને એમ થોડા જ તો જવાય. વાહ, મરણનો જાત અનુભવ કોઈને નથી અને મરણ પામેલ જીવ બોલતો લખતોય નથી. ભગવાન બુદ્ધે એટલે જ કદાચ શ્રમણોને સલાહ આપી હતી કે માનવ જો મૃત્યુના સ્મરણને જાળવે અને કેળવે તો છેવાડે અમૃત્યુની પ્રાપ્તિ થાય, પણ તે માટે
મરણાનુસ્મૃતિ નામની એક સાધના પણ તેઓએ બતાવી. ફરી ફરી મૃત્યુનું સ્મરણ કરવાની સાધના, મૃતાત્માનું નહીં, મૃત્યુનું સ્મરણ. આપણા બધા શાસ્ત્રોમાં તે રોજે રોજ કરવાનું કહ્યું જ છે. પેલા મુલ્લા નસરુદ્દીનની રમૂજ વૃત્તિ યાદ છે ને? એમની અંતિમ ક્ષણે શું થયેલું કહું? વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલા અને ગંભીર માંદગીમાં પટકાયેલા. બચવાનો કોઈ ઉપાય હાથ નહોતો લાગતો. એક દિવસ જ્યારે તેઓની તબિયત સ્વાસ્થ્ય જ્યારે વધુ બગડ્યું, ત્યારે એણે પત્નીને કહ્યું, અરે ઊભી થા, હાથમાં ધોઈને સુંદર પોશાક નવો મજાનો પહેરી લે અને હસતા ચહેરે અહીંયા ઝટપટ આવી જા. એના પત્ની કહે, અરે શું બોલો છો? તમારી આવી હાલતમાં હું અત્યારે શું સાજ શણગાર કરું? મુલ્લા કહે, અરે તને ખબર નથી, મોતના જે ફરિશ્તાઓ હમણાં આવશે ને આપણા ઓરડામાં, એને ગંદા માણસો બિલકુલ પસંદ નથી. તું સુંદર પોશાક પહેરીને અહીંયા હાજર હોઈશ ને તો એ કદાચ મારી બદલે તને પસંદ કરી લેશે. બોલો, આવી તો રમૂજ વૃત્તિ, એ પણ અંતિમ ક્ષણે. નિર્ભયતા, નિડરતા, એ આનું જ નામ ને. ગ્રીસના મહાન તત્વજ્ઞાની પ્લેટો, એમણે પોતાની અંતિમ વેળાએ એમના શિષ્યોને કહેલું, હું આજે તમને 4 વાતો કહેવાનો છું. એમાંથી 2 વાતો જીવનમાં ભૂલી જવાની છે અને 2 વાતો યાદ રાખવાની છે. હવે ભૂલી જવાની 2 વાતોમાં, 1, તમારી વિરુદ્ધ કોઈએ કંઈ પણ કર્યું હોય તો એ સદાને માટે ભૂલી જજો. એનાથી શું થશે કે સામા માણસનો સુંદર ગુણ તમે ગ્રહણ કરી શકશો. અને બીજું, તમે કોઈના ઉપર ઉપકાર કર્યા હોય ને એ તો ખાસ જ ભૂલી જજો. એનાથી શું થશે કે તમે અહંકારથી, મમકારથી બચી શકશો. હવે યાદ રાખવાની 2 વાતો. પહેલી, એમણે કહેલું કે એટલું સદા યાદ રાખજો કે જેનો જન્મ છે ને એનું મૃત્યુ અવશ્ય છે. આને કારણે શું થશે કે મોત માથે ઝઝુમે છે પ્રત્યેક પળે, એ યાદ રાખવાથી તમે પાપ કરતા જ અટકી જશો. અને બીજું, સદા માટે એ યાદ રાખજો કે પરમાત્માની ઈચ્છા વગર વૃક્ષનું એક પાંદડું પણ હલતું નથી. આ યાદ રાખવાથી ઈશ્વર ઉપરની આસ્થા અને તમારા પોતાની ઉપરની શ્રદ્ધા, વિશ્વાસ અતૂટ રહેશે. બસ આ મારો અંતિમ ઉપદેશ છે, એમ કહીને તેમણે સમતાથી દેહને ત્યાગી દીધેલો. મને અત્યારે આ ક્ષણે યાદ આવે છે હિમાલયવાસી આપણા કેદારનાથજી. એક અનોખા સંત હતા. આજથી બરાબર 43 વર્ષ પહેલાં 15મી ઓગસ્ટ 1978ના આપણા સ્વાતંત્ર્ય દિને 95 વર્ષની વયે એમણે અંતિમ વિદાય લીધી. એ પૂર્વે જાણે એમણે પૂરી તૈયારી કરી લીધેલી. થોડી મોડી રાત થઈ એટલે પથારી છોડી અને જમીન ઉપર આવીને સૂઈ ગયા. ભક્તો ભેગા થયા કે કેમ એમણે આમ કર્યું. બધા ભક્તોની વંદના એમણે ઝીલી અને પછી સૌએ સાથે સાગમટે પ્રભુનું નામ સ્મરણ કર્યું. પ્રભાતે થોડી અસ્વસ્થતા વધી. 4 વાગે તેઓ બોલ્યા કે અબ પ્રાણ જા રહા હૈ, અને થોડી ક્ષણોમાં જ તેમણે દેહ છોડ્યો. જાણે ઘડામાંનું જલ ફરીથી પેલા શાંત સરોવરમાં ભળી ગયું. અમે લોકો ચિત્તોડ ગયેલા. ત્યાંની એક મસ્જિદની વાત સાંભળેલી તો ખાસ એ જોવા ગયેલા. ચિત્તોડની મસ્જિદમાં એક ફકીર રહેતા હતા. રોજ બપોરે જ, માત્ર બપોરે, દિવસમાં એક જ વાર, રોજ બપોરે જ તેમનો એક ભક્ત તેમના માટે ત્યાં ભોજન લઈને આવતો. વર્ષોથી આ જાણે ઇતિહાસ બની ગયેલો. એક દિવસ ફકીરે તેને કહ્યું, ભાઈ ઊભો રહે, મારું જમવાનું મૂકીને તું આજે જતો ન રહેતો, મારી વાત સાંભળ. આજે છે ને જરા સાંજેકના સૂર્યાસ્ત સમયે પણ અહીં એક આંટો મારી જજો ને. ભક્તને આશ્ચર્ય થયું, કેમ કે ફકીર સાંજના તો ક્યારેય કોઈને મળતા નહીં, પણ આજે તો તેઓ જાતે જ સામેથી બોલાવી રહ્યા છે.
એટલે જરૂર આવીશ એમ કહીને તેઓ તો પોતાના ગામમાં જતા રહ્યા. સાંજ પડી, ભક્ત મસ્જિદમાં આવ્યા. શું જુએ છે? તેમણે જોયું કે મસ્જિદના દૂરના એક ખૂણામાં ખાડો ખોદેલો છે અને તે ખાડાની પાસે ફકીરનું નિશ્ચેતન શરીર પડ્યું છે. પોતે જાતે જ મૃત્યુની તૈયારી બધી જ કરી રાખેલ. ખરેખર આવી રીતે જેના ચિત્તમાં પૂર્ણ સમાધાન છે તે નિત્ય સમાધિસ્થ જ છે. આપણને કોઈ એમ કહે કે આજે સૂર્યાસ્ત સમયે તમારું હવે વિદાયની ક્ષણ આવવાની છે, તો આપણે ખાલી કલ્પના કરીએ કે આપણો આખો દિવસ કેવો જાય. આજે રાતના સૂતી વખતે ખરેખર આ એક પ્રયોગ કરવા જેવો છે, જરૂર કરજો. મેઘાણીની નવલકથા બેવિશાળ યાદ આવે છે. ઘણા બધાએ આપનામાંથી એ વાંચી જ હશે. એમાં એક પાત્ર હતું ગામડિયા પતિનું. એમની પત્નીને એ ચીર વિદાય આપે છે ને, એનો પ્રસંગ એમાં બહુ સુંદર રીતે આકારાયો છે. મેઘાણી છે આફ્ટર ઓલ. વિદાય તરફ જતા પત્નીના આત્માને તે ગામડિયો પતિ શાંતિનું ભાથું બંધાવતા કહે છે, શાંતિથી છૂટી જાઓ, શાંતિથી. ત્યારે પત્નીના મોંમાંથી ભાંગ્યા તૂટ્યા શબ્દો નીકળે છે, એકવાર, માત્ર એક જ વાર મને આપણી દીકરી સુશીલાના દર્શન કરાવો. પતિ હસીને કહે છે, પણ એટલી એ વળગણ શા માટે? હે આત્મા, મુક્ત થા, મુક્ત થઈ જા. ક્યાંય વળગીશ માં, ક્યાંય ઊભો રહીશ માં, હે મુસાફર આત્મા. અને તેના કંઠમાંથી ધીમે ધીમે ગંભીર ઉચ્ચાર ઉઠે છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. આખો નવકાર ગણાઈ ગયા પછી છેલ્લે પતિ કહે છે, આપણો 25 વર્ષનો સહસંસાર આજે પૂરો થાય છે. તમે કદી પણ ઊંચા સાદે બોલ્યા નથી. તમે તો મારી આબરૂ ઢાંકીને બેઠા હતા. આજે હું માંગુ છું માત્ર એટલું જ કે આવતા ભવે તમારે પેટ જ મને અવતાર મળજો. અરે જે ધણી આવતા જન્મે પત્નીના ઉદરેથી બાળક બનવા પ્રાર્થે, એના અંતરના વહાલ તો કેવા હશે? બેઉ વચ્ચે લેણા દેવી કેવી હશે? પતિએ તૂટેલો તાર, વાણીનો તાર ફરી સાંધ્યો અને કહ્યું, તમારી વાંસે ધર્માદો તો શું સંભળાવું? આપને ખબર છે આપણી ત્રેવડ નથી, પણ બસ એટલું ભાતું જરૂર બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની કોઈ ચાકરી નહીં કરતું હોય તેવા માંદાની પથારી હું બેઠીશ. અરે સંસારમાં એકલા થઈ પડેલા એકલા જીવ આપણા ગામમાં જેટલા પણ છે એ દરેકની ચાકરી હું કરીશ. હવે તમારા જીવને ગત કરો. આવા પ્રેમાળ વાક્યો અનંતની યાત્રામાં કેટલી બધી સહાય કરે અને કેટલો બધો આનંદ આપે. સુખનો વિરોધી શબ્દ તો છે, આપણને બધાને ખબર છે, દુઃખ. પણ આનંદનો વિરોધી શબ્દ ગોતજો, નહીં મળે. સ્મશાન હતું. તાજી જ બળેલી બે ચિતાના બે ઢગલા હતા, રાખના ઢગલા. અને એક ભિખારી ટગર એ બંને ઢગલાની સામે જોઈ રહ્યો હતો. સ્મશાનના રખેવાળે એ જોઈને પૂછ્યું, ભાઈ શું જુએ છે તું? જવાબ મળ્યો, મને ખબર છે આ ચિતામાં એક પેલા અમીરના શબની રાખ છે, જેણે જીવનભર કાજુ બદામ જ ખાધા છે, અને બીજી મારા દીકરાના શબની રાખ છે, જેને ક્યારેય 2 વખત પણ 2 ટંક પૂરતું પણ હું ખાવાનું આપી નથી શક્યો. પણ આજે હું જોઉં છું કે બંને રાખની ઢગલી તો સરખી જ છે. તો હું શોધું છું ભાઈ કે આખી જિંદગી આ શ્રીમંતને ગર્વ કઈ વાતનો હતો. આપણા ખિસ્સામાંથી 500 રૂપિયાની એક નોટ જો પડી જાય ને
તો રઘવાયા થઈ જઈએ છીએ. પણ જીવનમાંથી આખા 50 વર્ષ નીકળી જાય ને તો આપણે તો જાણે અમર જ છીએ એમ ફરીએ છીએ. મૃત્યુ વખતે આપણને ખબર છે હાથમાંથી બધું છૂટી જશે. અરે બીજું તો શું, એક શ્વાસ પણ સાથે લઈ જવા દેતા નથી. એ ખબર પડવાથી જ સિકંદરે કહ્યું હતું કે મારી જ્યારે સવારી નીકળે ત્યારે મારા શબના હાથ બહાર ખાલી ખુલ્લા રાખજો, જેથી ખબર પડે કે હું સાથે કંઈ જ લઈને ગયો નથી. સ્વામી રામતીર્થ 1906ના ઓક્ટોબરની 17મી તારીખે દિવાળીના દિવસે માત્ર 33 વર્ષની ઉંમરે ગંગા જળમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. અને એની થોડી મિનિટો પહેલાં જ એમણે પોતાની નોંધ પોથીમાં લખ્યું, આજે પણ મળે છે, કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ગંગારૂપ હે મૃત્યુ, મારો આ દેહ જરૂર લઈ જાઓ. મને તેની દરકાર નથી. મને બીજા દેહોની ખોટ જ નથી. ચંદ્રના નિર્મળ કિરણોમાં રૂપેરી દેહ ધારણ કરી હું તો ફરીથી આનંદથી વિહરીશ. મને ખબર જ છે કે મૃત્યુ એ કંઈ જીવનનું અંતિમ શિખર નથી, પણ શિખર ઉપર જવાની યાત્રાનું એક વિરામ સ્થાન જ માત્ર છે. અને બસ કલમ મૂકી અને એ પછી ગંગા નદીમાં તેઓએ સહજતાથી જળ સમાધિ લઈ લીધી. મૃત્યુને કોઈ પરમ સખા કહે છે, તો કોઈ નવજીવનનું દ્વાર કહે છે, તો કોઈ માંગલ્યનું ધામ કહે છે. મારા મિત્ર અને કવયિત્રી દીપ્તિબેન સોનાવાલાને શ્રી મહાપ્રજ્ઞજી મહારાજ સાહેબનું એક પુસ્તક વાંચતા નિઃશેષ શબ્દ જડી આવ્યો. તેમને વિચાર આવ્યો કે જીવનના અંતે બધા દિવસોના ક્ષણોના ભાગાકાર પછી જો મૃત્યુ સમયે નિઃશેષ જ રહે તે કેટલું ઉત્તમ. અને બસ તેમને મૃત્યુ ઉપર કવિતા સ્ફુરી આવી કે બે હાથ પસારી ઊભી છું, આવ મૃત્યુ આવ, આવકારવા તને ઊભી છું, આવ મૃત્યુ આવ. ગળે લગાડી કહું તને આ જીવનનો સાર, આવ મૃત્યુ આવ. ભય મને તારો નથી, ભવ વધે તેનો છે ડર. ભય મને તારો નથી, ભવ વધે તેનો છે ડર. જે કદી બદલવું ના પડે તેવું મળે મને ઘર. કેટલાય મૃત્યુ મરી ચૂકી છું, ખોઈને તનને મન. એક મૃત્યુ એવું મળે ફરી ના હોય જન્મ, આવ મૃત્યુ આવ. મૃત્યુ સમયે આપણું સ્વરૂપ સૂક્ષ્મ શરીરમાં જાય છે અને ત્યાર પછી તે ચૈતસિક જગતમાં પહોંચે છે. પણ મૃત્યુ આવે ને મારું, ત્યારે મને એવું કહેવાનો મનોરથ છે કે દાસ કબીર જતન સે ઓઢી, જ્યો કી ત્યો ધર દીની ચદરિયા. કેમ કે આપણા જીવને નિગોદમાંથી કાઢી મોક્ષ સન્મુખ બનવાની સામગ્રી આપનાર સિદ્ધ ભગવંતની જે સર્વે જીવો ઉપર કરુણા છે, તે જીવોમાંથી કોઈ પણ જીવને હલકી નજરે જોવો તે ફક્ત એ જીવનું જ નહીં, પરંતુ એને નિગોદમાંથી બહાર કાઢનાર અને મોક્ષે જવાની સામગ્રીમાં મૂકનાર આપણા સિદ્ધ ભગવંતનું પણ અપમાન છે. આપણે સૌ જીવો પંચમહાભૂતમાંથી જ સર્જાયેલા છીએ, પરંતુ તે પંચમહાભૂતોનો સ્વયંનો નિવાસ છે, જ્યાં પંચ પરમેષ્ઠીઓનું સાયુજ્ય છે ને એવા જિનાલયોમાં. કોઈ દિવસ વિચાર્યું છે આપણે જે પ્રભુની અભિષેક પૂજા કરીએ છીએ એમાં કોનો વાસ છે? જલ તત્વનો. એની પાસેથી તો આવો આપણે સ્નિગ્ધતા અને આર્દ્રપણું પામીએ. પુષ્પ પૂજા કરીએ છીએ. આખું મંદિર જે પાષાણોથી બન્યું છે અને પ્રભુની પ્રતિમાજી સ્વયં શેમાંથી બન્યા છે?
પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ પેલી પુષ્પ પૂજામાં પણ નિવસે છે. તો એની પાસેથી સુરભિત થવાનું શીખીએ, અહમ શૂન્યતા પામીએ. ચામર પૂજા કરીએ છીએ આપણે પ્રભુ સમક્ષ રોજ, તો એમાં કોણ નિવસે છે? વાયુ તત્વ. તો આવો એની પાસેથી આજે અનાસક્તિ પામવાનો સંકલ્પ કરીએ. ધૂપ અને દીપક પૂજામાં છે અગ્નિ તત્વ. એની પાસેથી પામીએ તેજસ્વીપણું અને અમલિનપણું. એ ગમે એટલા મલિન તત્વોને બાળશે, પરંતુ અગ્નિ એવો ને એવો જ રહેશે. અને આકાશ તત્વનો ગુણ શબ્દ છે. માટે સ્તુતિ, સ્તવન, સ્તોત્રો, ઘંટનો નિનાદ, અરે સંગીતના વાજિંત્રો પાસેથી આપણે અનંતપણું અને અસંગપણું પામીએ. યતો ધર્મ તતો જય. ધર્મ એ જીવન અને મૃત્યુની કળા છે. જે એ જાણી લે ને એ જ બંનેને માણી શકે. મનુષ્યનું આભરણ રૂપ છે, રૂપનું આભરણ ગુણ છે, ગુણનું આભરણ જ્ઞાન છે, પણ જ્ઞાનનું આભરણ ક્ષમા છે. સંસાર આખો ભૂલમય છે અને એમાં મિચ્છામી દુક્કડમ એ જ આત્માનું હિત છે. હું પણ ભૂલમય જ છું. ઉત્તરાધ્યયન સૂત્રના એક શ્લોકમાં કહ્યું છે ને કે જરા મરણ વેગેણ બુજ્યમાણાણમ પાણીણમ ધમ્મો દિવો પઈઠ્ઠાય ગઈ શરણ મુત્તણમ. અર્થાત એક એક ક્ષણે વૃદ્ધાવસ્થા એવા મૃત્યુ તરફ તીવ્ર ગતિથી ધસી જતા જીવો માટે ધર્મ જ દ્વીપ, ધર્મ જ પ્રતિષ્ઠા અને ધર્મ જ શરણ છે. મૃત્યુ વિશેના કેટલા બધા અવિસ્મરણીય પદો આપણે સ્મરીએ તો યાદ આવે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો પછી મૃત્યુથી ડર શેનો? નવા ઘરમાં પ્રસ્થાન કરતા હસતા હસતા કેમ ન કરીએ? કારણ કે આપણે એમ કહેવાના છીએ કે હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. આ તો ઝાંઝવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. અને આગળ કવિ નાનાલાલ કહે છે ને એમ, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. સુંદરજી બેટાએ પણ કેટલું સુંદર પદ લખ્યું છે. અલ્લા બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે. Even I want to be like water, for I want to slip through fingers, but at the same time hold up a big ship. પ્રહલાદ પારેખ લખે છે, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. મારા મૃત્યુ પછી કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન માથેથી અવર વિશ્વ તું ત્યાગજે. પરંતુ ગગનાંગણે, અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે સ્થાપજે. છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, ઉદાર તવ હૈયાની પ્રથમથી જ હું ક્ષમા ચહું. હે મરજીવા, હે સુંદર શાતાદાયી મૃત્યુ આવ. નિરંતર મૃદુ પગલે નજીક ને નજીક સરકતી રહેતી હે અંધકારમયી માતા, તું પાસે આવ. બીજો જન્મ કરાવવા માટે તો આપણી આંગળી ચાલીને અન્ય કોણ લઈ જઈ શકે આપણી માતા સિવાય? હે શક્તિમયી મુક્તિદાતા માતા, જ્યારે તારે આવવું પડે ત્યારે સ્થિર પગલે આવજે. હે અસીમ અગાધ વિશ્વ, હું તારા ગુણ ગાઉં છું.
જીવન માટે, આનંદ માટે, વસ્તુઓ માટે, જ્ઞાન અને કૌતુક માટે અને તારા મધુર પ્રેમ માટે. હા, ગુણ ગાઉં છું, ગુણ ગાઉં છું, ગુણ ગાઉં છું. મૃત્યુના શીતળને સમાવી લેતા, દ્રઢપણે વીંટળાઈ વળતા બાહુ માટે. આટલું કહીને આજે મેં જે મૃત્યુ માટેનો આજનો મારો સ્વાધ્યાય એક પરમ સખા તરીકે આપને પણ જાણ્યા મારા મૃત્યુ સાથે, અને એ સ્વાધ્યાય આપની સમક્ષ મેં રજૂ કર્યો, એમાં કાંઈ પણ મારાથી વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો મન, વચન અને કાયાથી ત્રિવિધે ક્ષમા યાચના કરીને વિરમું છું. હું પણ આજે અહીંથી અત્યારે વિદાય લઉં છું. અસ્તુ, નમસ્કાર, સાદર વંદન. જય જિનેન્દ્ર, વંદન. પર્યુષણ પર્વનો આજે 6થો દિવસ. આજે આપણે મૃત્યુ આપણા પરમ સખા એ વિશે શ્રીમતી ભારતીબેન દીપકભાઈ પાસેથી કેટલી સરસ મજાની વાત કરી. ભારતીબેન દીપકભાઈ મહેતા રાજકોટથી આપણને આપણા મૃત્યુ નામના એક ડરને સખામાં પલટાવવાનો વિશિષ્ટ પ્રયાસ આજે તેમણે પોતાના વ્યાખ્યાન દ્વારા કર્યો છે. એક અદ્ભુત અનોખા મૃત્યુના મહોત્સવમાં આ છેલ્લી 48 મિનિટ દરમિયાન આપણે સૌ ભીંજાઈ ગયા, અને હવે આપણે પણ હાથ પ્રસારીને જાણે કે ઊભા રહીએ કે આવ સખા, આનંદની આ ક્ષણ છે. આવ સખા, આ તમારા નવજીવનની ક્ષણ છે. આવ સખા, આ તો માત્ર દેહને બદલાવાની ક્ષણ છે. અનેક ઉદાહરણ સાથે એક જુદી અનુભૂતિની યાત્રા એમને આપણને કરાવી. એક તરફ એમને આપણા અનેક ગુરુ ભગવંતોએ પોતાની અંતિમ ક્ષણોમાં કઈ વાત કહીને ગયા હતા, તો બીજી તરફ અનેક સાહિત્યકારોએ આ વિશે રચેલી પંક્તિઓ, તો ત્રીજી તરફ અનેક વિદ્વાન ચિંતકોએ પોતાની અંતિમ ક્ષણ વસ્તે શું વાત કહી હતી, કઈ રીતે તેઓએ એ અંતિમ ક્ષણનો સામનો કર્યો હતો, એ વાત એમને પોતાની અહીં આપણની સામે રજૂ કરી. એમના આ સ્વાધ્યાયનો મૂળ હેતુ જો એક હોય તો મને એમ લાગે છે કે જેને આપણે આપણો ડર બનાવી દીધો છે, જેને એક આપણે કદરૂપો ચહેરો બનાવ્યો છે, એવા મૃત્યુને એમને આજે સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોરોનાના આ કપરા કાળમાં મૃત્યુનો પંજો જ્યારે મનુષ્યની પ્રસન્નતાને છીનવી લેતો હોય છે, મૃત્યુના પંજા હેઠળ મનુષ્ય એકદમ ડર અને બિહામણાપણાનો અનુભવ કરતો હોય છે, ત્યારે એમણે આ મૃત્યુને પરમ સખા બનાવીને જીવનને ઉજાળવાનો એક અનેરો પ્રયત્ન કર્યો છે. વાતના આરંભમાં જ તેઓ કહે છે કે અહીંયા આપણને એમ લાગે કે એક દીવો ઓલવાવાની વાત છે, પણ સાથે યાદ કરવાનું છે કે ક્યાંક બીજે ફરી પાછો પ્રગટવાનો છે, અને મૃત્યુની આ ભાવયાત્રા કરાવવાનો આજે એમણે પ્રયત્ન કર્યો. એમને એમ કહ્યું કે આપણે જીવન જીવતા જીવતા ઘણી બધી વાર ભૂલી જઈએ છીએ કે મૃત્યુ નામનો એક ચહેરો પણ આવવાનો છે, અને એટલા માટે અહીંયા ભારતીબેને બહુ સરસ વાત આપણને કરી. તેઓ કહે છે કે બિકમિંગમાં નહીં, ટુ બીમાં જીવવાનું છે. એટલે કે આત્મા મૃત્યુ નથી પામતો અને એ અજર અમર છે. તો એની વાત એમને કહી. કોઈ પ્રિયજન આપણા માટે મંગળ મંદિર ખોલો દયામય કહે, અને એ સુખરૂપ વિદાય એવી વિદાય હોય કે જેમાં આપણી પોતાની પ્રસન્નતા હોય. આપણને પ્રોત્સાહિત કરવા માટે ભારતીબેન આત્માનંદજી મહારાજ સાહેબ, પ્રેમસુરી મહારાજ સાહેબ, રામચંદ્રસુરી મહારાજ સાહેબ કેટલા સાધુ ભગવંતોના ઉદાહરણ આપે છે. તેમણે કહ્યું કે આત્માનંદજી મહારાજ સાહેબે એમની અંતિમ ઘડીમાં અરહમ કરતાં પોતાની છેલ્લી ક્ષણને સ્વીકારી, તો બીજી તરફ પ્રેમસુરી દાદા વીર કહેતા, તો ત્રીજી તરફ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબે હવે આ પૂરું થાય છે એમ કરીને દેહથી વિદાય લીધી. તો દેહથી આવી અનુપમ વિદાય, પૂરેપૂરી જાગૃતિ સાથેની વિદાય, એક સમાધિ મરણ તરફ એમને આપણો નિર્દેશ કર્યો. કહે છે કે એ સમય ધ્યાનનો હોવો જોઈએ, ધ્યાનસ્થ થઈને જવાનો એ સમય હોવો જોઈએ. અને ધીમે જાણે કે કોઈ આમ આપણે ફાડમાં પેસતા હોઈએ ને
એવી નીરવતાથી, એવી શાંતિથી પ્રવેશવાની એક સરસ વાત આજે ભારતીબેનના વ્યાખ્યાનમાંથી આપણને સાંભળવા મળી. આપણને સૌને પણ આ મૃત્યુ નામના સખા સાથે પ્રેમ થઈ જાય ને એવી વાત એમની વાણીમાંથી આજે મધુર અને સંગીતમય બનીને વહી રહી હતી. કે હરિનું નામ છે તો એમને વિનોબાજીને યાદ કર્યા અને કહ્યું કે કેવું છે, તો કે હરિનું નામ, સેવાનું નામ અને મૃત્યુ માટેની હામ હૃદયમાં રાખીને ચાલવાની છે. તો બીજી તરફ એમને એરિસ્ટોટલને પણ યાદ કર્યા. એરિસ્ટોટલે પોતાના મૃત્યુ વખતે કહ્યું હતું કે બે બાબત, શિષ્યોને કહ્યું હતું કે બે બાબત ભૂલી જવાની છે અને બે બાબત યાદ રાખવાની છે. તો કઈ બે બાબત ભૂલી જવાની છે? તમે કોઈના માટે કશું કર્યું છે તે, અને કોઈ તે તમારા વિરુદ્ધ કાર્ય કર્યું છે. બહુ ધ્યાનથી સાંભળજો. તમે કોઈના માટે કરેલું છે તે વિસરવાનું છે અને કોઈએ તમારી વિરુદ્ધ કાર્ય કર્યું છે તે વિસરવાનું છે. તો યાદ શું રાખવાનું છે? યાદ રાખવાનું છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એ યાદ રાખવાનું છે. અને બીજી બાબત યાદ રાખવાનું કહે છે કે પરમાત્માની ઈચ્છા વગર આ જગતમાં, આ સંસારમાં એક પાંદડું પણ હલતું નથી, અને એ બાબત યાદ રાખવાની છે. અને પછી મુલ્લા નસરુદ્દીનનું કેટલું સરસ ઉદાહરણ કહ્યું કે મુલ્લા નસરુદ્દીનની બહુ જ બીમાર હતા અને એમ લાગતું હતું કે હવે મૃત્યુ આવશે. ત્યારે પત્નીને કહે છે કે ફટાફટ તું તૈયાર થઈ જા. અને પત્ની પૂછે છે કેમ? તો કે ઓલા મૃત્યુના પૈગંબરો આવશે ને તો એમને કંઈ ગંદા લોકો ગમતા નથી, સરસ મજાના તૈયાર થયેલા લોકો હોય ને એ એમને બહુ ગમે છે, એટલે કદાચ મારે બદલે તને લઈ જાય. તો કેવી મોજ અને મસ્તી જીવનની અંતિમ ઘડીએ હોઈ શકે, કેવો ઉલ્લાસ હોઈ શકે, એના સરસ મજાના ઉદાહરણો અને એકથી એક ચઢે એવી કાવ્ય પંક્તિઓ પણ એમને આપણી સામે રજૂ કરી કે બે હાથ પ્રસારીને ઊભી છું, આવ મૃત્યુ આવ. અને એક મૃત્યુ નામનું જાણે કે એક સંગીત સૌના મનમાં રમતું કરી દીધું. સાથે એમને પંચમહાભૂત તત્વની વાતને પણ જુદી જ રીતે આખી આવરી લીધી કે આપણે જ્યારે દર્શન કરવા જઈએ છીએ ત્યારે કઈ રીતે, તો કે ત્યાં એ પંચમહાભૂત તત્વો રહેલા છે. અને ત્યાર પછી એમને જલ તત્વ, આપણે જળ પૂજા કરીએ છીએ, અને જલ તત્વ એટલે કે સ્નિગ્ધતા, આદ્રપણું, એ આપણે એમની પાસેથી શીખીએ તો ત્યાર પછી પ્રભુના ચરણે આપણે જે પુષ્પ પૂજા કરીએ છીએ એ પુષ્પ પૂજા એ પૃથ્વી તત્વ, અને એની પાસેથી આપણે સુરભિત થવાનું શીખીએ, અહંકાર શૂન્ય થઈ જવાનું શીખીએ. અને ત્યાર પછી ભારતીબહેન કહે છે કે ચામર પૂજા. ચામર પૂજા માટે કહે છે કે વાયુ તત્વ રહેલું છે અને એની પાસેથી આપણે અનાસક્તિનો ગુણ કેળવીએ. અને ત્યાર પછી ધૂપ અને દીપ પૂજા. અને આપ જાણો છો કે એની સાથે તો અગ્નિ તત્વ છે અને એની પાસેથી તેજસ્વીતાનું તત્વ શીખીએ. બહુ સરસ વાત કહે છે કે અગ્નિ છે ને ગમે તેટલી મલિન બાબત હોય ને તો એને બાળે, પણ એ ક્યારેય પોતે મલિન થતું નથી. તો એ આપણે શીખવાનું છે કે મલિન ન થવું અને એ અમલિનપણું આપણી અંદર ટકી રહે. એ રીતે એમને પંચમહાભૂત તત્વોને પણ આ આપણી દેવ પૂજા અને દર્શન પૂજા સાથે સાંકળી લીધા છે. અને આકાશનો ગુણ તો શું છે કે જે શબ્દનો ગુણ છે. ભારતીબેન કહે છે કે ઘંટનો નિનાદ છે, સંગીતના વાજિંત્રો છે, અને એ અનંતપણું, અસંગપણું આપણે આકાશ તત્વ પાસેથી શીખીએ. અને ત્યારબાદ તેમને હજી એક સરસ વાત કરી કે મનુષ્યનું જે આવરણ છે ને રૂપ છે, રૂપનું જે આવરણ છે એ ગુણ છે, ગુણનું જે આવરણ છે એ જ્ઞાન છે, અને જ્ઞાનનું આવરણ એ ક્ષમા છે. અને કે મિચ્છામી દુક્કડમ એ બહુ જ મહત્વની વાત છે. એ જ આપણું સાચું ગીત છે કે ક્ષમા કરતા શીખવાનું છે. હવે એ કંઈ આપણી બેગને જે છે ને, ભારતીબેને કહ્યું હતું આપણને કે આપણી બેગને બહુ ભારે નથી કરવાની. તો કે જ્યારે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે લોકો આપણને બધા સલાહ આપે કે ટ્રાવેલ લાઇટ, ઓછું બેગેજ લઈને જાઓ તો તમારું ટ્રાવેલિંગ સરસ થશે. એમ જીવનમાં પણ કર્મોના બેગેજને જરા લાઇટ કરવાનો છે. કારણ કે કર્મોના બેગેજને જો લાઇટ નહીં કરીએ અને વધારી દેશું તો પછી આ ઉલ્લાસ અને પ્રસન્નતા કઈ રીતે માણી શકશું. એ વાત કરતાં કરતાં એમને કહ્યું કે કેટલી બધી વાર ઓલા સિકંદરને એવું હતું કે હું મૃત્યુ જ ક્યારેય ન પામું, અને એટલા માટે એને અમરત્વ બહુ ગમતું હતું. આપણને બધાને ખબર છે અશ્વત્થામાનું પાત્ર જ્યારે ભારતીબેન વાત કરતા હતા ત્યારે મને સહજ યાદ આવ્યું. પણ એમને સિકંદરની વાત એ બહુ સરસ કરી કે સિકંદર ને મળી જાય છે ઓલું અમર જળનું તત્વ, અને એ અમર જળ પીવા જતા હોય છે અને ત્યાં એને રોકે છે. કોણ? તો કે પેલો કાગડો રોકે છે કે નહીં પી, મેં ભૂલ કરી છે, તું ભૂલ નહીં કર. કે શરૂઆતમાં તો બહુ ગમે, આ અમરત્વ મળે એટલે આપણે આનંદ કરીએ, મજા કરીએ, બહુ ગમે જાય આપણને અમરત્વ. પણ પછી કંટાળો આવે, પછી વેદના થાય, અને પછી છૂટવાનું મહન થાય.
એ છૂટવાનું મન થાય તો આ અમરત્વની ઝંખના પણ તારી ખોટી છે, એટલે એમાં પણ તું ન પડ. કે જે આરંભ થયું છે ને એનો અંત હોવો જ જોઈએ. જો એ અંત ન હોય તો મજા નથી. સૂર્યોદય થાય પછી સૂર્યાસ્ત થવો જ જોઈએ. અને એટલા માટે કહે છે એમને ભગીની નિવેદિતાને યાદ કરીને કહ્યું કે મૃત્યુ એ તો ફરી પાછો જે સૂર્ય ઉગવાનો છે એ તરફની યાત્રા છે. અને શ્રીમદને યાદ કરીને કેવું સરસ કહે છે કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ કોઈ દુઃખદ ઘટના નથી, આ કોઈ અંતની બાબત નથી. આ તો હું જ્યાં હતો ત્યાં ફરી ભળી જાઉં છું અને ફરી પાછા નવા જન્મ તરફ જઈશ. અને મારા કર્મો વધુ ને વધુ લાઈટ થઈ ગયા હશે તો એવા કોઈ મૃત્યુમાં હું જઈશ જ્યાં મારે ફરી પાછો જન્મ પણ ધારણ નહીં કરવો પડે. કેવી અનુપમ વાત ભારતીબેન. આ વાત સાંભળતા સાંભળતા મન સાચે આમ રમમાણ થઈ ગયું મૃત્યુ સાથે. અને મને એમની સ્મશાનવાળી વાત પણ કીધી કે સ્મશાન જેવો સામ્ય વાત ક્યાંય નહીં હોય. એ વાત પણ એમને સરસ રીતે મૂકી આપી કે સ્મશાનમાં કેવું હોય છે કે ગોરો માણસ હોય તો પણ એની રાખનો રંગ જુઓ, કાળો માણસ હોય, રાજા હોય તો એની રાખ પર મુગટ નથી હોતો, અને ગરીબ અને સ્ત્રી અને પુરુષ એ બધાની રાખનો રંગ તો રાખોડી જ. તો કે આવો સ્મશાન, આવો સામ્યવાદ ક્યાં જોવા મળે? તો કે બધાનો રંગ જો રાખોડી જ હોય, અને રાખોડી એ કેવો પાછો હળવો ફૂલ છે, તો છેવટે તો બધા એ જ તત્વમાં ભળી જવાના છે. અને ટુકડોજી મહારાજને પણ યાદ કર્યા. અને ટુકડોજી મહારાજની વાત કરતાં કહેતા કે હવે બસ આ અંત સમય આવ્યો, ખબર પડી એટલે એમને ટુકડોજી મહારાજ પણ પોતાની જાતને શણગારે છે, ભાલચંદ્ર તિલક કરે છે અને બસ તૈયાર થઈ જાય છે. અને મૃત્યુની એક સરસ વાત બીજી મને જે બહુ યાદ રહી ગઈ, એમને આપણા ગુરુ ભગવાનની વાત કરતા કે સુકુશલ મુનિની જે વાત હતી કે સામે ઓલી વાઘણ એના 2 બાળકો સાથે આવી ગઈ છે અને જુએ છે કે આ મૃત્યુ નિકટ છે તો એ ડરી નથી જતા, પણ એ એમ કહે છે કે આ 2 બાળકો સાથે વાઘણ આવી છે. હે પ્રભુ, મારું આ નબળું શરીર, મારું આ દુબળું શરીર એના પેટની તૃષાને ઠારી શકે તો સારું. કેવી વાત, કેવી સુંદર વાત. આ દેહને છૂટવાની વાત, આ દેહ પ્રત્યેના મોહને છૂટવાની વાત. પોતે પાછા કહે છે કે 60, 70, 80 વર્ષ સુધી આપણે આ દેહ સાથે રહ્યા છીએ તો એ કંઈ એમને ન છૂટે, પણ એ છૂટતા શીખવાનું છે. એને આપણે પરમ સખા બનાવીને લાવવાનું છે, કારણ કે શરીર તો છેવટે નશ્વર છે, જે અમર છે તે આત્મા છે. અને એટલા માટે જ એમને કહ્યું કે જે નાની ઉંમરે મૃત્યુ પામ્યા ને એવા બધા સર્જકોને પણ બહુ સરસ રીતે યાદ કર્યા. રાવજીને યાદ કર્યો, કલાપીને યાદ કર્યા, ઝાંસી રાણીને યાદ કર્યા, અમૃતા શેલગીરને યાદ કરી, અને જ્હોન કિડને યાદ કર્યા, શૈલીને યાદ કર્યા, આપણા સરસ મજાના કવિ બાયરનને યાદ કર્યા. કે આ બધા જ કેવા નાની ઉંમરે વિદાય લે છે. અને મહત્વ શું છે? નાની ઉંમરે વિદાય લીધું એટલા માટે નહીં, પણ મહત્વ એમના શબ્દોનું છે. લાંબુ જીવવું આવશ્યક નથી, કેટલું ઉચ્ચ જીવ્યા એ આવશ્યક છે. અને એટલે જ આજે પણ આપણે રાવજીને અને કલાપીને યાદ કરીએ છીએ, એની કવિતાને મમળાવીએ છીએ. એટલા માટે નહીં કારણ કે નાની ઉંમરે મૃત્યુ પામ્યા, પણ એમને આપણને એવું ભાવ સંવેદન આપ્યું છે, તો મહત્વ એનું છે. અને જીવનમાંથી છેવટે તો રાગ દ્વેષને દૂર કરવાની વાત એ કરે છે કે છેવટે મરણ કેવું હોવું જોઈએ કે સમાધિ મરણ હોવું જોઈએ, એ સમાધિ અવસ્થામાં હોવું જોઈએ. અને એટલા માટે એમને બુદ્ધને પણ યાદ કર્યા, જેમને પોતાના શિષ્યોને એ બાબત શીખવાડી હતી કે શરીરરૂપી ઘર જે છે ને એ હવે છૂટતા શીખવાનું છે. આ ઘર સાથે આસક્તિ નથી બાંધવાની, આ ઘરથી હવે છૂટતા શીખવાનું છે. એ વાત ભારતીબેને અનેક ઉદાહરણો, અનેક ચિંતકોની વાત, અનેક કવિઓની વાત, એટલે સાહિત્ય ગણો કે ચિંતન ગણો કે તમે પછી બીજા અનેક વિચારકો ગણો, એ બધાની વાત એમને પોતાના આ વક્તવ્યમાં આવરી લીધી. પણ મૂળ વાત એ જ હતી કે આ ચિંતકોની જે ચાહ હતી મૃત્યુ માટેની અને એમને જે રાહ પસંદ કરી, એ બાબતને ભારતીબેને આજે અહીં આપણી સમક્ષ રજૂ કરીને એક મૃત્યુનો જુદો ચહેરો આપણને દર્શાવ્યો છે. અને મૃત્યુના આ જુદા ચહેરાને દર્શાવવા પાછળનું કારણ એ છે કે આપણે જીવનના પરમાર્થને પામી શકીએ. જીવનને આપણે એ રીતે જીવીએ છીએ જાણે કે આપણે મૃત્યુને આપણા કાબૂમાં લઈ લીધું છે. ખરા અર્થમાં મૃત્યુએ આપણને કાબૂમાં રાખ્યા છે અને એ એક અનુપમ અવસર છે. અને એ અનુપમ અવસરને ભેટીએ એ પહેલાં આ સમગ્ર જીવનની યાત્રાને પણ અનુપમ બનાવીને ચાલીએ અને છેવટે એ પરમ સખાને એવી પ્રસન્નતા અને સંતોષથી મળીએ કે જે ગયું એનો હવે કોઈ શોક નથી અને જે આવશે એના માટે કોઈ એવી ચિંતા નથી. તો એવા એક સ્થિરતાની ભાવના, એવી એક સ્થાયી ભાવનાની વાત આજે આ પર્યુષણ મહાપર્વના દિવસોમાં એમને બહુ યોગ્ય રીતે, ઉપયુક્ત રીતે આપણી સમક્ષ મૂકી આપી છે.
ભારતીબેનનો આજે જે આભાર માનું તો એ આભાર માનવા માટે ખરેખર તો શબ્દો ઓછા પડે, પણ એમને આજે અનુપમ વાણી વહાવી છે એના માટે આપણે સૌ સાથે મળીને એમને અનુમોદના જ કરી શકીએ છીએ. અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને અમારા સર્વ ભાવુકો વતી ભારતીબેન આ એક અનુપમ વિચાર મૃત્યુ આપણા પરમ સખા નામની વાત રજૂ કરીને ખરેખર આપે આજે અમારા જીવનમાં પણ એક સરસ મજાનો સખો વધારે દીધો છે. એના માટે ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી ગઈ. આવતીકાલે આપણે સૌ ફરી પાછા મળીએ છીએ. આવતીકાલનું વ્યાખ્યાન શ્રી ભાગ્યેશભાઈ જહાનું રહેશે. ભાગ્યેશભાઈ વાત કરવાના છે પૃથ્વી તત્વ અને કશાયો વિશે. પૃથ્વી તત્વ, કશાયો આ વિષય પર આવતીકાલે ભાગ્યેશભાઈ વાત કરશે. એ ત્યાં સુધી ચાલો આજની આ વાતને મમળાવતા રહીએ. આવતીકાલે મળીએ ત્યાં સુધી આપ સર્વ ધર્મ આરાધનામાં મગ્ન રહો. આપને સદા પ્રસન્નતા, સુખ પ્રાપ્ત થાય. આપ જે પણ કોઈ તપ કરતા હો એ સુખ શાંતિથી પસાર થતું રહે એ જ ભાવના ધારું છું. અને અહીં આપણે છૂટા પડીએ છીએ. જય જિનેન્દ્ર, પ્રણામ.